નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। 2 તારીખથી વરસાદ ફરીવાર ભૂક્કા બોલાવશે। અમરેલી, સુરત, વલસાડ, અમદાવાદ, પાટણ અને વાવ થરાદના વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા। તેલબિયા અને કપાસનું સિઝનમાં સૌથી વધુ વાવેતર નોંધાયું। કપાસ 20 લાખ હેક્ટર અને જ્યારે મગફળી 17.50 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું। બિલાડના બોરલાઈમાં એક સાથે મૂર્ત 70 પશુઓને દાટી દીધા બાદ દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન। પૂરના કારણે થયા હતા 80થી વધુ ભેંસોના મોત। ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં વધુ એક મોત। બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીનો વડનગર સિવિલમાં તોડ્યો દમ। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી કુલ 14 બાળકોના મોત। કોકંબામાં ₹18.95 લાખનો ગાંજો ઝડપાયો। 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી। પંચમહાલ એસઓજી ટીમ અને દામાદાવ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી 97 ગાંજાના છોડ જપ્ત કર્યા। પેપર લીક રોકવા માટે કડક કાયદો। લોકસભામાં પાસ થયા મહત્વના બિલ। 7 વર્ષની સજા અને 10 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે। રાજ્યસભામાં વંદે માતરમ સંબંધિત સુધારા બિલ પણ પાસ કરવામાં આવ્યું। મિત્રો, આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,42,000 જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹2,17,000 જોવા મળી। લોકસભામાં ચાલુ ભાષણે રાહુલ ગાંધીનું માઇક બંધ કરવામાં આવતા ભારે હોબાળો। રાહુલ ગાંધી બોલ્યા, સાચી વાતો બોલવા દેવામાં આવતી નથી, ગરીબોનો અવાજ દબાવવામાં આવે છે। ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો। ખાંડના ભાવ જળવાઈ રહે તે માટે ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલ નક્કી કરવામાં આવી। સરકારે 30 દિવસનો સ્ટોક રાખવાનો આપ્યો આદેશ। 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે નિયમો। મિત્રો, આગળના સમાચાર અતિ મહત્વના હોવાથી વિડીયો પૂરો અંત સુધી નિહાળવા વિનંતી અને સમાચાર પસંદ આવે તો વિડીયોને માત્ર એક લાઈક કરવા પણ વિનંતી। અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને ઠગાઈ। ₹24 લાખ પડાવી માત્ર 7.50 લાખ જ પરત આપ્યા। દીકરાને વિઝા ન આપવા બાબતે પિતાની પોલીસ ફરિયાદ દાખલ। હિમાચલમાં ચંબામાં પૂર પાણી સાથે આવેલા પથ્થરો કાટમાળ કરોમાં ઘૂસ્યા। ગાડીઓ દબાઈ ગઈ। કેદારનાથ યાત્રા ભૂસ્ખલનને કારણે અટકી। એમપી અને છત્તીસગઢમાં વરસાદના કારણે 6 લોકોના થયા મોત। અમદાવાદના પોશ વિસ્તારોમાં 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ પાણી ભરાયા। બોપલ તુમ્મામાં 5મા દિવસે પણ પાણી યથાવત। રોગચાળાના કારણે અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ। અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો કર જપ્ત થશે। પહેલીવાર ઝડપાયા તો 50,000નો દંડ અને 90 દિવસ કર સીલ કરવામાં આવશે। બીજી વારમાં 1 લાખ દંડ અને ત્રીજી વારમાં દસ્તાવેજો રદ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું। કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજ્યમાં વરસાદના કારણે નવા બનાવેલા તેમજ 6 થી 8 મહિના જૂના રોડ ક્યાંક તૂટ્યા તો ક્યાંક મોટા ખાડા પડ્યા તો ક્યાંક આખા રોડ જ જમીનમાં બેસી ગયા। વાહન ચાલકોએ ભાજપ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોના એક સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો। માતા બાદ પિતા પુત્રનું સારવારમાં મોત। 2018માં મોટા દીકરાના અવસાન બાદ 3ના મોતથી ખોખાર પરિવારનો સમગ્ર અંત આવ્યો। આજની પેટ્રોલની સરેરાશ પ્રતિ લીટર કિંમત ₹101.58। ડીઝલની પ્રતિ લીટર કિંમત ₹96.75। સીએનજી 1 કિલો ગેસની કિંમત ₹87। ડોલરના ભાવ ₹96.45 જોવા મળ્યા। જોઈ લઈએ આજના તમામ પાકોના બજાર ભાવ જે 20 કિલો દીઠ રહેશે। તો પહેલા જોઈએ મેથીના ભાવ। તો મેથીના ભાવ ₹1205 થી ₹1235। બાજરીના ભાવ ₹465 થી ₹510। રાઈના ભાવ ₹1370 થી ₹1465 જોવા મળ્યા।
એરંડાના ભાવ 1365 થી લઈને 1415 રૂપિયા, જીરાના ભાવ 3835 થી લઈને 4135 રૂપિયા, ઘઉંના ભાવ 500 રૂપિયાથી લઈને 535 રૂપિયા જોવા મળ્યા. જ્યારે ખેડૂત મિત્રો વરિયાળીના ભાવ 1375 થી લઈને 1755 રૂપિયા, રાજગરાના ભાવ 1650 થી લઈને 1810 રૂપિયા અને રજકાના ભાવ 7225 થી લઈને 9425 રૂપિયા જોવા મળ્યા. ઓનલાઈન વજન ઉતારવાની દવા મંગાવનાર વૃદ્ધ સાથે ₹84.38 લાખની છેતરપિંડી કરનાર સાયબર ક્રાઇમ પોલીસે કરી અટકાયત. દિલ્હીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કર્યા બાદ 26 લાખ રૂપિયા કર્યા રિકવર. રોજ સવારમાં દેશ અને દુનિયાના અને ગુજરાતના તમામ તાજા અને સાચા સમાચાર જોવા માટે અમારી પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બાજુમાં આપેલી ઘંટડીને પ્રેસ કરવા વિનંતી, જેથી સવારમાં તમને નોટિફિકેશન મળી જાય.